ઓમ નમો શિવાય. નમો લોય સૌથી કાળ વર્તી અરહંતાણમ. નમો લોય સૌથી કાળ વર્તી સીતાણમ. નમો લોય સૌથી કાળ વર્તી આયર્યાણમ. નમો લોય સૌથી કાળ વર્તી ગોચાયણમ. નમો લોય સૌથી કાળ વર્તી શમશાન. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિના. કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી. મંગલમ કુંકુંદાર્યુ જૈન ધર્મો શ્લોકા. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ. નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત્ સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે. એગો મે શશદો અપાજ્ઞાન દર્શન લક્ષણો શેષા મે બહિરા ભાવા સર્વે સંયુગ લક્ષણા. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે. બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મૂળથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. તે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યાયપણે તે જીવ જાણે આત્મને તસુમોહ પામે લય કરે. નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથા એને જે જ્ઞાત તે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી ભેદ કરે. જાણે જ કર્મોદય નિદ્રા બંધ તેમજ મોક્ષની. ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને. વંદી કહું સુત કેવલી કથિત આ સમય પ્રાપ્ત. ઓમ શ્રી નમઃ શિવાય. નમઃ શિવાય. પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનોમાં સમાધિ તંત્ર ઉપર પ્રવચનો ચાલે છે. સમાધિ તંત્રમાં જે અત્યારે પ્રવચનો આવે છે એમાં મુખ્ય વાતની આપણે વિચારણા કરીએ તો અત્યંત નિર્દયપણે વ્યવહારનો નિષેધ એમાં કરવામાં આવ્યો છે કે વ્યવહારની કોઈ પણ પ્રકારની દયા રાખ્યા વગર જે વ્યવહારનો નિષેધ કરી શકે છે એ જ ખરેખર નિશ્ચયની પ્રાપ્તિ કરી શકે છે. એવી ગાથાઓ અત્યારે એક પછી એક ચાલે છે. એમાં એમ આવ્યું હમણાં કે જે વ્યવહારમાં સૂતા છે તે નિશ્ચયમાં જાગે છે અને જે નિશ્ચયમાં સૂતા છે તે વ્યવહારમાં જાગૃત છે. એટલે અત્યંત પ્રયોજનભૂત વાત છે. આખું જૈન દર્શન નિશ્ચય અને વ્યવહારમાં સમાવિષ્ટ છે. પણ એમાં જે જીવ વ્યવહારનો આદર કરે છે અને નિશ્ચયનો અનાદર કરે છે એ નિયમથી અજ્ઞાન દશામાં જીવે છે. અને જે જીવ નિશ્ચયનો આદર કરે છે અને વ્યવહારનો નિષેધ કરે છે એ નિયમથી જ્ઞાની બની જાય છે. અને એ જ્ઞાની બને છે પછી વ્યવહાર આવે છે. એ વ્યવહાર એને આવે છે. જ્ઞાની બન્યા પછી પણ વ્યવહારનો જન્મ થાય છે. પણ એ વ્યવહારને હેયપણે જાણ્યા કરે છે. અને એ ખરેખર વ્યવહારને હેયપણે જાણતો નથી. આત્માને જાણતા એને ખ્યાલ આવી જાય કે વ્યવહાર હેય છે અને આવો વ્યવહાર મારી એક સમયની બહિર્લક્ષી દશામાં વર્તી રહ્યો છે એવું એને જ્ઞાન વર્તે છે. આ એટલું બધું પ્રયોજનભૂત જે તત્વ છે એમાં નિશ્ચય તત્વ એટલું બધું પ્રયોજનભૂત છે કે જો એના ખ્યાલમાં આવી જાય તો સહજ માત્રમાં વ્યવહારથી ઉદાસીનતા આવી જાય છે. વ્યવહારથી ઉદાસીન થવું નથી પડતું કોઈએ. જે વ્યવહારથી ઉદાસીન થવાનો પ્રયત્ન કરે છે એ વ્યવહારમાં ખરેખર મગ્ન છે. કારણ કે એ વ્યવહારને જ જોયા કરે છે કે આ વ્યવહાર મારે નથી જોતો, આ વ્યવહાર મારે નથી જોતો, આ વ્યવહાર મારામાં નથી, આ વ્યવહાર મારામાં નથી, આ વ્યવહાર મારામાં નથી. એટલો એનો મતલબ જ એમ છે કે એ વ્યવહાર જ એનામાં છે, નિશ્ચય એનામાં છે જ નહીં. અને જે જીવ નિશ્ચયમાં આરૂઢ થવાનો પ્રયત્ન કરે છે
કે મારું સ્વરૂપ તો આવું જ છે, મારું તો એકાકાર સ્વરૂપ છે, મારું તો જ્ઞાનમય સ્વરૂપ છે, મારો તો અચળ સ્વભાવ છે, મારો તો નિરાકુરતાવાળો સ્વભાવ છે, એવો હું જ્ઞાનાનંદ પરમાત્મા છું, એવો નિશ્ચય જેને ખ્યાલમાં આવી જાય છે એને સહજપણે વ્યવહારની ઉપેક્ષા ચાલતી હોય છે. એને વ્યવહારથી વ્યાવૃત થવું નથી પડતું. એ સહજ માત્રમાં વ્યવહારથી વ્યાવૃતપણું વર્તતું જ હોય છે. એને વ્યવહાર પાછો ઊભો થાય પણ છતાંય વ્યવહારમાં આરૂઢ ન હોય. વ્યવહારનું જાણવું થાય છતાં પણ એ વ્યવહારને પોતાનો માનતો ન હોય. વ્યવહારનું જ્ઞાન વૈરતા કરે છતાં એવા જ્ઞાનમાં એકત્વ ન ચાલતું હોય. એવી આ પરિભાષાઓ આમાં એટલી બધી સુંદર આવે છે. કેટલી બધી આચાર્ય ભગવાન વાત કરે છે. આ જેણે વિશેષ લખ્યું છે એ વાત કરે છે. છોટાભાઈ ગુરુદેવનું કેટલું સ્પષ્ટીકરણ કરે છે કે વિકલ્પ છે. વ્યવહારનું લક્ષણ શું? તો કે વ્યવહારનું લક્ષણ વિકલ્પ અને નિશ્ચયનું લક્ષણ નિર્વિકલ્પ. વિકલ્પ એનું નામ જ વ્યવહારનું લક્ષણ થઈ ગયું. એટલે કે વ્યવહારની ઉત્પત્તિ થઈ ગઈ વિકલ્પ થયો એટલે કે વ્યવહાર ઊભો થયો એનું નામ જ વિકલ્પ. પછી ચાહે જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, એમાં જ્ઞાની અજ્ઞાનીના ભેદનું કાંઈ કામ નથી. જેને વ્યવહાર ઉત્પન્ન થયો એનું નામ જ વિકલ્પ. વ્યવહારનું લક્ષણ જ વિકલ્પ બાંધ્યું. વ્યવહાર કોને કહેવાય? તો કે વિકલ્પ જેનું લક્ષણ છે એને વ્યવહાર કહેવામાં આવે. તો કે વિકલ્પની ઉત્પત્તિ ન થાય એના માટે શું કરવું? તો કે નિર્વિકલ્પ સ્વભાવનો આદર કર. તો એ નિર્વિકલ્પતા છે, એ નિર્વિકલ્પતા જ ખરેખર આત્માનું વાસ્તવિકપણે લક્ષણ છે. આત્માના લક્ષણ બે કીધા છે. એક ઉપયોગ લક્ષણ કીધું છે અને એક સદુપયોગ લક્ષણ કીધું છે. ઉપયોગ લક્ષણ છે એ અનાદિ અનંત છે. એ ઉપયોગ આત્માથી અનન્ય રહેલો છે, એ કદી છૂટતું નથી. પણ એવું ઉપયોગ લક્ષણ અનન્ય આત્માથી રહેલું છે એવો જેને ખ્યાલ આવી જાય છે એને એ ઉપયોગ છે એનો સદુપયોગ થઈ જાય છે. તો એ સદુપયોગને અભેદ કહેવામાં આવે છે અને ઉપયોગને અનન્ય કહેવામાં આવે છે. ઉપયોગથી આત્મા અનન્ય છે, નિરંતર, અને એ અનન્ય નિરંતર ઉપયોગથી આત્મા છે એવો જેને ખ્યાલ આવી જાય છે એને એ અનન્યનું અભેદપણું થઈ જાય છે. તો એ અનન્ય છે એનું અભેદપણું થયું, એનું નામ સદુપયોગ, અને અનન્ય હતું એનું નામ ઉપયોગ. એવા આત્માના લક્ષણ છે. સદુપયોગ છે એમાં પ્રત્યક્ષ અનુભૂતિ છે એટલે એને પ્રત્યક્ષ લક્ષણ કીધું છે. ઉપયોગ છે એમાં પરોક્ષ અનુભૂતિ છે એટલે એને લક્ષણ કહેવામાં આવે, પણ એમાં પરોક્ષ આત્મા જણાય છે. અને સદુપયોગમાં પ્રત્યક્ષ જણાય છે, કારણ કે એમાં વેદન આવે છે. ઉપયોગમાં વેદન નથી. ઉપયોગ ઉપયોગ બને ત્યારે વેદન આવે છે, માટે એને પ્રત્યક્ષ લક્ષણ કહેવામાં આવે. અને વ્યવહારનું તો ખરેખર કોઈ લક્ષણ જ નથી. વિકલ્પ લક્ષણ એટલે બહિર્મુખતા, એટલે એને લક્ષણ જ ન કહેવાય. આત્માને તો ઉપયોગ લક્ષણથી ઓળખાવાય પરોક્ષ તરીકે, પણ વ્યવહારને વિકલ્પ લક્ષણથી પરોક્ષ કે પ્રત્યક્ષ એવું એમાં કાંઈ છે જ નહીં. એટલે વ્યવહારનું કોઈ ખરેખર લક્ષણ જ નથી. વ્યવહાર માત્ર અસત્યાર્થને અભૂતાર્થ છે. વ્યવહારના લક્ષણમાં એને લક્ષણાભાસ થાય છે. એને એમ થાય છે કે આવો વિકલ્પ ચાલે ને તો એમાં તો કાંઈક રહસ્ય હશે, આવો વિકલ્પ ચાલે ને તો એમાં તો કાંઈક રહસ્ય હશે, શુદ્ધનો વિકલ્પ ચાલે ને તો એ વિકલ્પ સારો, અને શુદ્ધનો વિકલ્પ ન ચાલે તો એ વિકલ્પ ખરાબ. તો એને વિકલ્પ સાથે એકત્વ બુદ્ધિ જ ચાલે છે, ચાહે શુદ્ધનો વિકલ્પ હો કે ચાહે અશુદ્ધનો વિકલ્પ હો. એટલે વ્યવહારનું ખરેખર કોઈ લક્ષણ છે જ નહીં. એ વ્યવહારનું લક્ષણ વિકલ્પ બાંધ્યું ને. વિકલ્પ એટલે શું? મૂર્ખતા. વિકલ્પનું નામ જ મૂર્ખાય. એટલે એને જ્ઞાન લક્ષણ ન કહેતા એને વિકલ્પ લક્ષણ કીધું. એટલે કે વ્યવહારનું કોઈ લક્ષણ ખરેખર છે જ નહીં. એટલે કે તારામાં વ્યવહાર જ નથી. જો તું વ્યવહારમાં જાગૃતિ રાખ્યા કરીશ તો એનો અર્થ જ એમ છે કે તું નિશ્ચયમાં તને ઊંઘ આવી ગઈ છે, તું સૂતો છો. અને જો નિશ્ચયમાં જાગૃત થઈ ગયો તો વ્યવહારનો વિકલ્પ જ ઊભો નહીં થાય. એવી અપૂર્વ વાત આ સમાધિ તંત્રમાં એટલી બધી અદ્ભુત વાત આવે છે અમુક તો, કે જ્ઞાની અજ્ઞાનીને પાગલ કહે,
અને અજ્ઞાની જ્ઞાનીને પાગલ કહે. જ્ઞાનીને શું કે ઓલી અજ્ઞાનીની વિકલ્પની ક્રિયા ચાલતી હોય તો એ એના ખ્યાલમાં આવે તો એને એમ થાય કે આ પાગલ છે બધા, આનાથી ધર્મ થશે, આનાથી ધર્મ થશે, આનાથી ધર્મ થશે, આનાથી ધર્મ થશે, એ માયના કરે છે, એનું પાગલપણું છે. અને અજ્ઞાની, ગુરુદેવ કીધું ને, અજ્ઞાની એમ કે શુદ્ધ છે, શુદ્ધ છે, શુદ્ધ છે, ધ્રુવ છે, અખંડ છે, આત્મા અભેદ છે. તો અજ્ઞાનીને એમ થાય કે આ જ્ઞાની આ બોલ્યા કરે છે, આ ખરેખર એવું મને તો કંઈ ભાસતું નથી. તો એને એમ થાય આ તો પાગલ લાગે છે. એટલે અજ્ઞાની પાગલ છે એટલે એને જ્ઞાની પાગલ લાગે છે. જ્ઞાની પાગલ નથી, અજ્ઞાની પોતે પાગલ થઈ ગયો છે એટલે એને બધા પાગલ જેવા લાગ્યા કરે છે. અને જ્ઞાની છે એ જ્ઞાનમાં પાગલ થયો છે, અંદર આત્મામાં સમ્યક દ્રષ્ટિ થયો ને તો એ ચતુર્થ ગુણસ્થાને આવી ગયો, તો એનો પા ભાગ અંદર ગળી ગયો છે અંદરમાં, તો એને પાગલ કહેવામાં આવે કે એ આત્મામાં પાગલ થઈ ગયો છે, એ ચોથે ગુણસ્થાને આવી ગયો છે. એ અંદર સૂતો છે આરામથી, એ વ્યવહારનો વિકલ્પ જ નથી એને, એ તો આરૂઢ થઈ ગયો છે આત્મામાં. એને આત્મા સિવાય કાંઈ દેખાતું જ નથી. એની ચક્ષુ જ બીજી બંધ થઈ ગઈ છે, પર્યાર્થિક ચક્ષુ, પર્યાયને જાણવાની ચક્ષુ જ એની સર્વથા બંધ થઈ ગઈ છે, જાણતો જ નથી ત્યાં કાંઈ. એકલો આત્માને જાણ્યા કરે છે, એકલો અંદરમાં તત્પર છે, એકલો અંદરમાં આરૂઢ છે, એકલો આત્માને અનુભવ્યા કરે છે. અને આનંદના ઢગલા ઉત્પન્ન થયા જ કરે છે, થયા જ કરે છે, થયા જ કરે છે, છતાં એ ઢગલા સામું જોતો નથી. એવી જ્ઞાનીની સ્થિતિ છે. એટલી દ્રષ્ટિ એની ચોંટી ગઈ છે દ્રવ્ય ઉપર કે ગમે તેવા બાહ્ય વિકલ્પો હોવા છતાં એને વિકલ્પો પ્રત્યે વલણ જાતું જ નથી, કદી નથી જાતું દ્રષ્ટિ અપેક્ષાએ. દ્રષ્ટિ જ ચોંટી ગઈ છે, એવી આરૂઢ થઈ ગઈ છે, અભેદ થઈ ગઈ છે, અનન્ય થઈ ગઈ છે. એવી અભેદ થઈ છે, એવી અભેદ થઈ ગઈ છે કે હવે એ ક્યારેય છૂટવાની જ નથી દ્રષ્ટિ. બસ એ જ્ઞાનીનું માપદંડ જ એ છે કે એ દ્રષ્ટિ દ્રવ્યમાં અભેદ થઈ એટલો જ આત્મા છે. એને એ માને છે એટલો જ આત્મા, એના સિવાયનું બીજું જેટલું વર્તન છે એ બધું અનાત્મામાં જાય છે. એવી જ્ઞાનીની સ્થિતિ છે. અને અજ્ઞાની આવા નિશ્ચયનું વલણ કરે છે ને ત્યારે જ્ઞાની થાય છે. એવી અપૂર્વથી અપૂર્વ અત્યારે આ વાત એટલી બધી સુંદર ચાલે છે સમાધિ તંત્રમાં. આપણને એમ થાય કે આ જ્ઞાનીઓની સ્થિતિ કેવી હોય, એ અંદરમાં એનું વલણ કેવી રીતે ચાલતું હશે, એ શું કરતા હશે અંદરમાં. એટલે કોઈએ પ્રશ્ન કર્યો ને ગુરુદેવને કે આ ભાઈ સિદ્ધ થઈ જાય તો આખો દિવસ સિદ્ધ 24 કલાક કરતા શું હશે, કે અમને પ્રશ્ન થાય છે કે તમે કહો કે સિદ્ધ દશા થઈ ગઈ, સિદ્ધ દશા થઈ ગઈ, પણ 24 કલાક સિદ્ધ કરતા શું હશે અહીંયા. તો કે ભાઈ તને ખબર નથી, એ એવા આનંદની મોજ માણે છે કે એનો અંશે જો તને ખ્યાલમાં આવી જાય ને તો તું એમાં ડૂબવા સિવાય બીજું કાંઈ ન કર. એવો અતિન્દ્રિય આનંદનો સ્પર્શ એને નિરંતર ચાલ્યા કરે છે, નિરંતર ધ્રુવનું વેદન અને નિરંતર એને આનંદનો ઉર્મિયો ઉછળે છે. પછી એવા લવલીન થઈ ગયા છે, પછી એને આનંદ સિવાય બીજું કાંઈ છે જ નહીં અહીંયા. તો એ 24 કલાક આનંદના ઘૂંટડા પીવે છે, કે જે આનંદ માટે અજ્ઞાની જીવો તરસે છે, આનંદની બૂંદ માટે એ જાવા નાખે છે, પણ ક્યાંય એને આનંદ દેખાતો નથી. બહારમાં એને કાલ્પનિક આનંદ થોડોક સમય દેખાય છે તો એ પાછો ચાલ્યો જાય છે. તો એને ખબર પડે છે કે આ તો કાંઈ કાયમી આનંદ તો છે નહીં. અને બહારમાં વિકલ્પમાં ક્યારેક ક્યારેક એમ થાય ઓહો મને આનંદ આવી ગયો, આનંદ આવી ગયો. એમાં એને ભ્રાંતિ થવા માંડે, સુખની ભ્રાંતિ થાય, સુખ નથી આ. અને એને એમ લાગે કે ઓહો આ સુખ છે, સુખ છે, સુખ છે, થોડુંક તો સુખ આમાં દેખાય છે મને. કોઈને બહાર પૈસામાં સુખ દેખાય, કોઈને બહારમાં કાંઈ એવું સારું હોય તો સુખ દેખાય, કોઈને શાસ્ત્ર જ્ઞાન વધી ગયું હોય તો સુખ દેખાવા માંડે. ઓહો મને તો ઘણા શાસ્ત્રોનો અભ્યાસ થઈ ગયો છે, ગુરુદેવની વાણી જેટલી આવે એ મને બરાબર સમજાઈ જાય છે, એમાં એને સુખ લાગવા માંડે. ભ્રમણા પાગલપણું છે, એમાં કાંઈ નથી. આત્માનો અનુભવ જ્યાં સુધી નથી ત્યાં સુધી સુખનો છાંટો ઉગ્યો જ નથી અંદરથી. એમ જે વિચાર કરે, એમ જે ધ્યાવે ભાવે અને એમ આત્માની લગ્નીપૂર્વક આત્માનો જાણવાનો પ્રયત્નશીલ થાય તો આ શાસ્ત્રો એને નિમિત્ત પડે. ત્યાર પહેલાં તો કાંઈ નિમિત્ત પણ લાગુ પડતું નથી. શાસ્ત્રને નિમિત્ત બનાવે એટલે અહીંયા જ્ઞાન થાય એવું તો છે નહીં.
આત્માનું જ્ઞાન થાય ત્યારે એને નિમિત્ત કહેવામાં આવે છે. હવે થાય છે શું? એ શાસ્ત્રને અને જ્ઞાનીની વાણીને જ નિમિત્ત બનાવ્યા કરે છે, એટલે સમ્યક જ્ઞાનનો ઉત્પાદ થતો નથી. આને નિમિત્ત બનાવે અંદરમાં સ્વાભાવિક નિમિત્ત તરીકે, તો ઉત્પાદ આત્મજ્ઞાનનો થાય ને થાય ત્યારે એમ કહેવાય કે આ જ્ઞાનીની વાણી નિમિત્ત પડી, આ દેશના નિમિત્ત પડી, આ શાસ્ત્રો નિમિત્ત પડ્યા. એવું નિમિત્તનું જ્ઞાન એને હોય છતાં નિમિત્તની દ્રષ્ટિ ન હોય. એવી આ અપૂર્વ જીન દર્શનની, જૈન સિદ્ધાંતની આધ્યાત્મિક ભાષા પૂજ્ય ગુરુદેવ શ્રી પાસે દ્વારા આપણી પાસે આવી છે. એમાં આપણે 13મી ગાથાનો સ્વાધ્યાય ચાલે છે. 13મી ગાથા ખૂબ અદ્ભુત છે. આખું નવતત્વનું પ્રકરણ છે અને નવતત્વમાં છુપાયેલી આત્મજ્યોતિ, એ આત્મજ્યોતિ એમાંથી કેવી રીતે ગ્રહણ કરવી અને નવતત્વના સ્વરૂપને સમજી અને પછી શુદ્ધાત્મા તરફ વલણ કેવી રીતે કેળવવું, નિરપેક્ષની દ્રષ્ટિપૂર્વક સાપેક્ષનું જ્ઞાન રહી જાય અને સાપેક્ષની દ્રષ્ટિ કદી થાય નહીં અને નિરપેક્ષની દ્રષ્ટિ કદી છૂટે નહીં, એવી અપૂર્વ ગાથા આ 13મી છે. એમાં નવતત્વનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવશ્રીએ ખૂબ સારી રીતે કર્યો છે અને નવતત્વમાં છુપાયેલી આત્મજ્યોતિ એમાંથી કેવી રીતે બહાર કાઢવી એનું વર્ણન આ ગાથામાં અપૂર્વ ભાવોથી આવેલું છે. એવી આ 13મી ગાથા છે. એમાં આપણે 13મી ગાથામાં 2 પેરેગ્રાફ છે. એમાં 2 પેરેગ્રાફમાં એક પેરેગ્રાફ આપણે પૂરો થઈ ગયો છે. એ પહેલો પેરેગ્રાફ છે, એમાં વર્ણન એવું આવ્યું છે કે પહેલાં તો તું જેટલા ભાવોની પ્રગટતા સમયે થાય છે, નવતત્વનું પ્રગટપણું જે પ્રત્યેક સમયે થાય છે, જીવ અજીવ, પુનપાપ આશ્રવ બંધ અને સંવર નિદ્રા મોક્ષ, એમાં જીવ અને અજીવ એવા 2 ભાગલા છે. એ જીવ અને અજીવના 2 ભાગલા, એમાં અજીવમાં પુનપાપ આશ્રવ બંધ આવે છે અને જીવમાં સંવર નિદ્રા અને મોક્ષ આવે છે. કારણ કે એ સંવર નિદ્રા અને મોક્ષ જીવના લક્ષ્ય થાય છે અને પુનપાપ આશ્રવ બંધ અજીવના લક્ષ્ય થાય છે. એમ જીવ અને અજીવ એ 2 વિભાગ પાડી અને અજીવમાં પુનપાપ આશ્રવ બંધને નાખ્યા છે અને જીવમાં સંવર નિદ્રા મોક્ષને લીધા છે. એવી રીતે આ નવતત્વ એટલે કે જીવ એટલે જ્ઞાનનો અંશ, અને એ અંશમાં અજીવનું જ્ઞાન થાય એને અજીવ કહેવાય, પુનપાપના ભાવ એને આશ્રવ કહેવાય અને રાગમાં અટકવું એને બંધ કહેવાય. અને એ આશ્રવના નિરોધપૂર્વક સંવરની ઉત્પત્તિ થાય આત્માના લક્ષ્ય, અને એ સંવરની ઉપલબ્ધિ થતાં સંવર નિરંતર ચાલ્યા જ કરે, વૃદ્ધિગત થાય તો એને નિર્જરા કહેવામાં આવે, અને એ સંવરની પરિપૂર્ણતા થાય એને મોક્ષ તત્વ કહેવામાં આવે. આવી જીવ અને અજીવના સંબંધથી જે કોઈ 7 તત્વની ઉત્પત્તિ થાય એને એમ કહેવામાં આવે કે આ 9 તત્વ અત્યારે વર્તમાનમાં જીવની એક સમયની પર્યાયમાં વર્તી રહ્યા છે. હવે આમાં ટીકાની પહેલી લીટીમાં એમ આવ્યું કે જીવાદી 9 તત્વોને ભૂતાર્થને જાણતા સમ્યક દર્શન જ છે. તો એ 9 તત્વોને થવા યોગ્ય થાય છે, કોઈના કરવાથી થતા નથી, આત્માથી પણ 9 તત્વ થતા નથી અને કર્મથી પણ 9 તત્વની ઉત્પત્તિ થતી નથી. એમ એ 9 તત્વને એક પર્યાયને જે જીવ નિરપેક્ષ જોવે છે, થવા યોગ્ય થાય છે એમ જોવે છે, મારા કરવાથી થતા નથી અને કર્મના ઉદયથી અનુદયથી કે અભાવથી પણ આ 9 તત્વની ઉત્પત્તિ થતી નથી. એમાં જીવથી પણ થતા નથી, કર્મથી પણ થતા નથી. 9 તત્વની ઉત્પત્તિ સ્વયંકૃત છે, પર્યાયકૃત છે, નિરપેક્ષતાથી એ પર્યાયનો ઉત્પાદ થાય છે. એવો જેને ખ્યાલ આવી જાય એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જતાં એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જાય. એવા સમ્યક દર્શનની પ્રાપ્તિનો જન્મ થતાં બાદ જ્યારે એ જીવ સવિકલ્પ દશામાં આવે તો એને પણ વ્યવહાર નહીં ઊભી થાય. નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં એવા જે 2 જ્ઞાનના ભેદ પડે, એમાં વ્યવહાર નહીં જે કહેવામાં આવે છે, એમાં આ આવ્યું છે કે તીર્થની પ્રવૃત્તિ અર્થે વ્યવહાર નહીંથી કહેવામાં આવે છે એવા 9 તત્વો કે જેવના લક્ષણ જીવ અજીવ, પુનપાપ આશ્રવ, સંવર નિદ્રા બંધ અને મોક્ષ છે, તેમનામાં એકપણું પ્રગટ કરનાર, ભૂતાર્થ નહીંથી એકપણું પ્રાપ્ત કરી શુદ્ધ નહીંપણે સ્થપાયેલા આત્માની અનુભૂતિ કે જેનું લક્ષણ આત્મખ્યાતિ છે તેની પ્રાપ્તિ હોય છે. એટલે કે શુદ્ધ નહીંથી 9 તત્વને જાણવાથી આત્માની અનુભૂતિ થાય છે,
તે હેતુથી આ નિયમ કહેવામાં આવે છે. ત્યાં હવે એ એક વાત પૂરી થઈ એક પેરેગ્રાફમાં. એમાં એ પેરેગ્રાફમાં બીજી ચર્ચા છે. એ બધી પર્યાયની બાહ્યમાં કર્મ સાથે જે નૈમિતિક સંબંધ ચાલી રહ્યો છે, હવે એની ચર્ચા છે. પહેલી ચર્ચા જે આવી એ પહેલાં સૌથી પહેલી લીટીમાં નવતત્વને નિરપેક્ષ જાણવાથી સમ્યક દર્શનની પ્રાપ્તિ જાય, દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય. એટલે ત્યારબાદ વિકલ્પાત્મક દશામાં જે જ્ઞાની આવે એવા જ્ઞાનીને જે નવતત્વનું જ્ઞાન વર્તે તો એમાં ચોથું ગુણસ્થાન, પાંચમું ગુણસ્થાન, સાતમું છઠ્ઠું ગુણસ્થાન એવા જે પર્યાય ભેદો એની પર્યાયમાં ચાલતા હોય એનું જ્ઞાન વર્તે. એવા ભેદોમાં અત્યારે કયો આશ્રવ ચાલે છે, કેવો આશ્રવ ચાલે છે, પુનપાપ કેવી રીતે ચાલે છે, બંધ કેવી રીતે થયા કરે છે, કેટલો સંવર વર્તે છે, કેટલી એની નિર્જરા થઈ, એ બધું જ્ઞાન વર્તે. એને એમ કહેવાય કે વ્યવહાર નહીંથી જ્ઞાનીએ નવે તત્વોને આ પ્રકારે જાણ્યા. એ જાણવામાં એને શુદ્ધ નહીંપણે સ્થપાયેલા આત્માની અનુભૂતિ હોય છે. એટલે કે એનું જ્ઞાન દ્રવ્યની સન્મુખ થઈને વર્તું ત્યારે એને આવો ઉત્પાદ થયો. અને પછી બે ભેદ પડ્યા, નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં. એમાં વ્યવહાર નહીંથી આવા તત્વોને જાણ્યા એમ કહેવામાં આવે. ત્યારબાદ એ પેરેગ્રાફમાં બીજો ભાવ ચાલુ થાય છે કે પર્યાયનો સંબંધ કેવી રીતે વર્તે છે પર સાથે, એટલે કે કર્મ સાથે. એટલે કે વિકારી થવા યોગ અને વિકાર કરનાર, એટલે કે વિકારી થવા યોગ પર્યાય અને અહીંયા કરનાર નિમિત્તપણે કર્મનો ઉદય, અનુદય કે અભાવ. અહીંયા વિકારી થવા યોગ એટલે વિશેષ કાર્ય, વિકાર નહીં. વિકારી એટલે વિશેષ કાર્ય. વિશેષ કાર્યમાં વિકાર પણ આવે અને નિર્વિકાર પણ આવે. વિશેષ કાર્ય એટલે શું કે પર્યાયમાં જે ભાવો સમયે સમયે પ્રગટ થાય, પુનપાપ આશ્રવ બંધના પ્રગટ થાય કે સંવર નિર્જરા મોક્ષના પ્રગટ થાય, એને વિશેષ કાર્ય કહેવામાં આવે. સામાન્ય કાર્ય જુદું અને વિશેષ કાર્ય જુદું. સામાન્ય કાર્ય એટલે તો જ્ઞાનમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા બાળગોપાળ સૌને અનુભવમાં આવી રહ્યો છે, એ સામાન્ય છે એનું લક્ષણ જ્ઞાનનું. અને એ જ સમયે એનું જે વિશેષ પ્રકરણ છે, વિશેષ ભાવો છે, એ વિશેષ ભાવોને નિમિત્ત નૈમિતિક સંબંધ કર્મ સાથે નિમિત્ત સાપેક્ષતા ચાલે છે. એવા નિમિત્ત સાપેક્ષથી અહીંયા જે પર્યાયમાં વિશેષ કાર્યો ચાલે છે એવા ભાવને અહીંયા વિકારી થવા યોગ્ય અને અહીંયા એનો કરનાર એટલે એ કરે છે માટે અહીંયા ભાવ થાય છે એમ કહેવાનો આશય નથી. પણ અહીંયા જે ભાવ થાય છે એ સમયે બાહ્યમાં નિમિત્ત ક્યું છે એ નિમિત્ત બતાવવા માટે એમ કહેવામાં આવે કે એનો નિમિત્ત કરતાં આત્મા નથી, પણ એનો નિમિત્ત કરતાં બાહ્યમાં કર્મનો ઉદય, અનુદય કે અભાવ છે. એ અપેક્ષાએ અહીંયા કરનાર કર્મને કહે છે નિમિત્તપણે, અને અહીંયા ઉત્પાદ જે વર્તમાન પર્યાયનો થાય છે એ વિકારી થવા યોગ્ય, સંવર થવા યોગ્ય, આશ્રવ થવા યોગ્ય, નિર્જરા થવા યોગ્ય, મોક્ષ થવા યોગ્ય. એટલે કે પ્રત્યેક પર્યાયો પોતાના સ્વતંત્ર ક્ષણિક ઉપાદાનથી પ્રગટ થાય છે. એને આત્માય કરતો નથી અને કર્મ પણ કરતા નથી. પણ અહીંયા જ્યારે પર્યાયમાં એવા ભાવો પ્રગટ થાય ત્યારે અહીંયા વિકારી થવા યોગ્ય તો બહારમાં નિમિત્ત શું હતું એવા નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે એને નિમિત્ત કરતાનો આરોપ આપવામાં આવે છે. બાકી કર્મ કાંઈ અહીંયા પર્યાયને કરતા નથી, એ કરનાર નથી, કાંઈ એ કાંઈ કરાવતા નથી અહીંયા કર્મ પર્યાયને. જો કર્મથી કોઈ પર્યાય થતી હોય તો કર્મ તો સદાય છે, તો કોઈ પર્યાયમાં જે પર્યાયમાં જે ભાવ આવતો હોય એ જ ચાલ્યા કરે, એમાં ફેરફાર જ ન થાય. પણ બધી પર્યાયોમાં ફેરફાર થયા કરે છે, એ સ્વતંત્ર છે. એ ફેરફાર થાય છે એ અપેક્ષાએ અહીંયા નિમિત્ત ઉપર આરોપ આપવામાં આવે છે. નિમિત્તને કારણે અહીંયા ફેરફાર નથી થતો, આ કારણ નથી બનતું, પણ અહીંયા ફેરફાર થયો છે. તો એમાં કોણ હતું નિમિત્તપણે એનું જ્ઞાન કરાવવા માટે બાહ્યની ચર્ચા કરવામાં આવે છે. એમાં વિકારી થવા યોગ અને વિકાર કરનાર એ બંને પૂન છે, તેમજ એ બંને પાપ છે. આશ્રવ થવા યોગ ને આશ્રવ કરનાર એ બંને આશ્રવ છે. સંવર થવા યોગ સંવાર્ય અને સંવર કરનાર એ બંને સંવર છે. નિર્જરવા યોગ અને નિર્જરા કરનાર એ બંને નિર્જરા છે. બંધાવા યોગ અને બંધન કરનાર એ બંને બંધ છે. અને મોક્ષ થવા યોગ અને મોક્ષ કરનાર એ બંને મોક્ષ છે. કારણ કે એકને જ પોતાની મેળે પૂન પાપ આશ્રવ સંવર નિર્જરા બંધ મોક્ષની ઉત્પત્તિ એટલે કે સિદ્ધિ બનતી નથી. ખાલી એની મેળે નવતત્વની ઉત્પત્તિ થતી નથી.
જો એની મેળે મેળે નવતત્વની ઉત્પત્તિ થતી હોય તો શું થાય કે આત્મા એનો કર્તા થઈ જાય, કદી પણ એ ટળી જ ન શકે. પણ ત્યાં નિમિત્તિક સંબંધ બતાવવા માટે અહીંયા જેમ પૂન તત્વ છે તો બહારમાં પણ પૂન તત્વ, અહીંયા પાપ તત્વ છે તો બહારમાં પણ પાપ તત્વ, અહીંયા આશ્રવ તત્વ છે તો બહારમાં પણ કર્મનો ઉદય એ અપેક્ષાએ, એમ કહીને બેયનો નૈમિત્તિક સંબંધ બતાવવા માટે અહીંયા એની ચર્ચા આવી છે કે એકને જ પોતાની મેળે એટલે કે આત્મા પુનનો કરતા નથી. આત્માને પર્યાયને તમે એક ગણો, એ દ્રવ્ય છે, આખું દ્રવ્ય પર્યાય સ્વરૂપ આખું દ્રવ્ય છે. તો એનાથી કોઈ અહીંયા ઉત્પત્તિ પુનપાપની કે આશ્રવની થતી નથી. એ દ્રવ્ય પર્યાય સ્વરૂપ પ્રમાણનું દ્રવ્ય છે. એ પ્રમાણના દ્રવ્યમાં દ્રવ્યથી પુનપાપની, દ્રવ્યથી આશ્રવની, દ્રવ્યથી સંવરની ઉત્પત્તિ થતી નથી. જો એવું હોય તો દ્રવ્ય સદાય છે, તો એક જ તત્વ રહીએ, બે તત્વ નવ તત્વ બને જ નહીં. પણ અહીંયા બારમાં ઉદય પણ છે. એ ઉદયની સાપેક્ષતા ગણી અને એકલો જીવ આ રીતે પરિણમતો નથી એ બતાવવા માટે, કારણ કે એકને જ પોતાની મેળે પુનપાપ આશ્રવ સંવર નિજરા બંધ મોક્ષની ઉત્પત્તિ એટલે સિદ્ધિ બનતી નથી. તે બંને જીવ અને અજીવ છે, અર્થાત તે બબેમાં એક જીવ છે અને બીજું અજીવ છે. આ પહેલો પેરેગ્રાફ આપણો પૂરો થયો, એની ચર્ચા તો આપણે થઈ ગઈ હતી. હવે બીજો પેરેગ્રાફ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ બીજા પેરેગ્રાફમાં આખી 13મી ગાથાનું રહસ્ય કહેવામાં આવ્યું છે. આ જે પેરેગ્રાફ પહેલો છે એમાં તો બધું નવતત્વનું વર્ણન છે કે નવતત્વની ઉત્પત્તિ કેવી રીતે થાય, નવતત્વને નિરપેક્ષ કેવી રીતે જોવા, નવતત્વને નિરપેક્ષ જોતા જ્ઞાની કેવી રીતે બને, જ્ઞાની થયા પછી જ્ઞાની સવિકલ્પમાં આવે તો કેવી રીતે નવતત્વને જાણે, અને એ નવતત્વને જાણ્યા પછી શુદ્ધ નહીપણે સ્થપાયેલા આત્માની અનુભૂતિ શું, પછી પર્યાયમાં નૈમિત્તિક સંબંધ શું, અને એ પર્યાય એકલી જ્ઞાયકથી પરિણમતી નથી પણ નિમિત્ત સાપેક્ષ નૈમિત્તિક પણ છે. એવું બધું પહેલા પેરેગ્રાફમાં વર્ણન કરી જ્ઞાન કરાવ્યા બાદ હવે આચાર્ય ભગવાન મૂળ વાત ઉપર આવે છે આ બીજા પેરેગ્રાફમાં. આ બીજો પેરેગ્રાફ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પહેલો પેરેગ્રાફ પૂરો થયો પછી બીજો પેરેગ્રાફ જે આવે છે એમાં આખું 13 ગાથાનું રહસ્ય એમાં આવી ગયું છે. હવે એ આપણે ચાલુ કરીએ છીએ. બાહ્ય સ્થૂળ દ્રષ્ટિથી જોઈએ તો, કેવી દ્રષ્ટિથી? બાહ્ય એક તો, અને બાહ્ય દ્રષ્ટિને જ સ્થૂળ દ્રષ્ટિ કહેવાય, કારણ કે બાહ્ય દ્રષ્ટિનું નામ જ સ્થૂળતા છે. બાહ્ય સ્થૂળ દ્રષ્ટિથી જોઈએ તો જીવ પૂદગલના, એક જીવ દ્રવ્ય એક પૂદગલ દ્રવ્ય, જીવ પૂદગલના અનાદિ બંધ પર્યાયની સમીપ જઈને જીવ અને પૂદગલ 6 દ્રવ્યો, ધર્માસ્તિ અધર્માસ્તિ આકાશ અને કાળ, અને જીવ અને પૂદગલ, એમાં ધર્માસ્તિ અધર્માસ્તિ આકાશ કાળને અત્યારે ન લેતા, જેને અનાદિથી, જે જીવને પૂદગલ સાથે અનાદિથી સંબંધ જે ચાલ્યો આવે છે, ક્યારેય એ સંબંધથી જીવ વ્યાવૃત નથી થયો કે પૂદગલ સાથેનો સંબંધ એણે ક્યારેય છોડ્યો નથી, એક ક્ષેત્રાવ ગાહે એને સંબંધ અનાદિથી રહી ગયો છે. એવા જીવ અને પૂદગલ બે અલગ અલગ દ્રવ્ય છે. એ બે અલગ અલગ દ્રવ્ય સર્વથા ભિન્ન છે, બે જુદા જુદા છે, બેને એકબીજા સાથે સંબંધ નથી. છતાં જીવ પૂદગલના અનાદિ બંધ પર્યાયની સમીપ જઈને જીવ અને પૂદગલ, એ જીવ પૂદગલના અનાદિના, એટલે કે અનાદિનો એનો સંબંધ એને જે માની રાખ્યો છે, એટલે જે બંધની ઉત્પત્તિ થયા કરે છે અનાદિથી, એ બંધ પર્યાયની સમીપ જઈને, એ બંધ પર્યાય જે પ્રત્યેક સમયે પ્રગટ થયા કરે છે, એ બંધ પર્યાયની નજીક જઈને એકપણે અનુભવ કરતા, એટલે કે એ બંધ પર્યાય છે એની નજીક જઈ અને જોવે તો જીવ અને પૂદગલની એને એકમેકતા દેખાય છે. એવા એકપણે અનુભવ કરતા આ 9 તત્વો ભૂતાર્થ છે. જીવ અને પૂદગલ બેયનો સંબંધ જો જોડે અને એ જોડી અને અનાદિનું જે બંધ પર્યાય ચાલી આવે છે એના બંધ પર્યાયની સમીપ જઈને જો એકપણે એ જોવે, અનુભવ કરે, એટલે અનુભવ એટલે જાણવું, અનુભવ એટલે કોઈ એને વેદન નહીં, અનુભવ એટલે જાણવું, એવું જાણવું એટલે એવો અનુભવ એટલે કે એવું જાણવું જો કરે તો 9 તત્વો ભૂતાર્થ છે અને સત્યાર્થ છે. જીવ અને પૂદગલનો જ્યારે સંબંધ એ જોડે ને
ત્યારે ખરેખર નવતત્વની ઉત્પત્તિ થાય. જો એ જીવ અને પૂતગલનો સંબંધ તોડે તો નવતત્વ જેવું કાંઈ છે જ નહીં. જ્યારે સંબંધ જોડે તો નવતત્વ દેખાય, એ સંબંધ તોડે તો એકલો આત્મા દેખાય, એમ કહેવા માગે છે આમાં. હવે અનાદિનો એને સંબંધ જોડી રાખ્યો છે. આ પૂતગલ છે ને, આ પૂતગલ એની યારે અનાદિનો સંબંધ છે એને. આમાં કંઈક થાય, આમાં કાંઈ પણ પ્રોબ્લેમ ચાલુ થાય શરીરમાં તો દોડાદોડી થઈ જાય. એનો અર્થ જ કે પૂતગલનો સંબંધ છૂટ્યો જ નથી. એને એટલી બધી ભય સૂચકતા આવી જાય, નિર્ભયતા એની છૂટી જાય અને એટલો બધો ભય પ્રવર્તવા માંડે કે હમણાં કાંઈક થઈ જશે. એનું નામ જીવ અને પૂતગલની એકત્વ બુદ્ધિ છે. એકત્વ ચાલે છે. બોલે એમ કે શરીર તો પરદ્રવ્ય છે, શરીર અજીવ છે, આત્મા જીવ છે, આત્મા અવિનાશી છે, શરીર નાશવાન છે, પૂતગલ તો છે જ નહીં મારામાં, પૃથક છે. એમ કહે ને, આપણે કહીને બધા એમ જ કહે. જ્ઞાની એમ બોલતા હોય. ભાષા તો હરખી આવે જ્ઞાની અજ્ઞાનીની બેની, પણ માન્યતામાં મોટો ફેર. જ્ઞાની માનતા હોય ખરેખર બોલે એમ, અને એ બોલતા હોય વ્યવહારની ભાષા અને માનતા હોય નિશ્ચયથી અંદરમાં પોતાને. મોટો ફેર. હમણાં એક દ્રષ્ટાંત મેં સાંભળ્યું હતું. બધા કે કોઈ એક જણાએ દ્રષ્ટાંત આપ્યું, એક પંડિત હતા, એણે બહુ સારું દ્રષ્ટાંત, મને બહુ ગમી ગયું. એ કે આપણે એમ કહી કે શરીરને જીવ જુદા છે, શરીર મારું નથી, શરીર મારું નથી. પછી કે આપણે લેબોરેટરીમાં જાય અને લેબોરેટરીમાં કોઈ વસ્તુ તમારે ચેક કરવા દેવાની હોય તો તમે અહીંયા જઈને ઊભા રહ્યો, તો જ્યાં સુધી સીસીમાં તમારું લેબલ ન મારે ને ત્યાં સુધી ત્યાંથી તમે ખસો નહીં. કે કાંઈ જો બદલાઈ જશે ને તો મુશ્કેલીનો પાર નહીં રહે. તો એનો અર્થ શું થયો? કેટલી એકત્વ બુદ્ધિ છે. આ ડૉક્ટર સાહેબ છે એને બધાને ખબર હોય. જ્યાં સુધી સીસી હોય એમાં નામ ન લખે, એમ ન લખે કે રમેશભાઈ, તો એ રમેશભાઈને એમ થાય કે આ નિમિષભાઈ એમ ન લખે તો એમ થાય કે સારું આ હજી આ નામ નહીં લખે ને ત્યાંથી અહીંથી ખસાય નહીં. જો આ બદલાઈ ગયું ને તો રિપોર્ટ ખોટો આવી જશે. એનો અર્થ શું? થવા યોગ્ય માયનો જ નથી. એને થવા યોગ્ય પરિણામ થાય છે, સ્વીકાર જ નથી. આ પ્રયોગનું કામ છે. આમાં આ દૈનિક પ્રયોગનું કામ છે. હવે એ થવા યોગ્ય થાય છે એમ માયનું નથી. હવે જ્ઞાની હોય ને, જ્ઞાની જોવે હોય, એ ન જાય ત્યાંથી. બોલો, ખસે નહીં, એ ખસે નહીં ત્યાંથી. એ એમ કે લેબલ લગાવી દે પહેલાં તો. પણ એની માન્યતામાં એટલી બધી નિશ્ચિંતતા છે કે જે પરિણામ જે સમયે, જે કાળે, જે દ્રવ્ય, જે ક્ષેત્રે, જે નિમિત્તે, જે ભાવે, જે ભવે, જેમ આવવાના છે એમ જ આવશે. એને ઓલું બદલાઈ જાય એની બીક નથી, એને ભય નથી લાગ્યો. પણ એ ચોકસાઈથી કહે છે અને અજ્ઞાની ભયથી કહે છે. એટલો ફરક છે મોટો એમાં. અજ્ઞાનીને ભય પ્રવર્તે છે અંદરમાં અને જ્ઞાનીને ભય નથી. જ્ઞાની તો ચોકસાઈવાળા છે, એને ભય નથી હોતો જરાય કે આમાં આમ થઈ જશે તો આમાં આમ થઈ જશે તો આમાં આમ થઈ જશે. તો એ ત્યાં સુધીનું એનું જ્ઞાન પ્રવર્તતું હોય છે કે એમાં અદલા બદલી થઈ જશે ને તો મારા અહીંયા અંદરમાં એવું થઈ જ ગયું હોય છે તો જ અદલા બદલી થાય, નહીં થાય જ નહીં. અહીંયા અદલા બદલી, અહીંયા એવું પરિણમન ફરવાનું હશે તો જ અહીંયા ફેરફાર થાય નિમિત્તમાં. અહીંયા એવું નૈમિતિકપણું થવાનું હોય તો અહીંયા ફેરફાર થઈ જ જાય. એટલી બધી અંદરમાં એને મક્કમતા ને દ્રઢતા હોય છે. સમજાણું શું કહેવા માંગુ છું? ત્યાં એના રિપોર્ટમાં ફેરફાર થઈ જાય ને તો એમ જ માને કે અહીંયા ફેરફાર થઈ ગયો હોય તો જ એવો રિપોર્ટ આવે. એમ ન માને કે રિપોર્ટ ખોટો આવી ગયો છે, અહીંયા એવું નહીં હોય, એમ માને જ નહીં કોઈ દિવસ. આને જ્ઞાની કહેવાય. અજ્ઞાની તો ભયવાળો છે. જ્ઞાયક બોલે છે, જ્ઞાનમય બોલે છે. જ્યારે એને શરીરનો પ્રોબ્લેમ આવે છે ત્યારે એ બોલે છે, એ ભયથી બોલે છે. એને ભયથી બી ગયો છે. એને ભય લાગ્યો શરીરમાં આવે કાંઈક થઈ જશે તો, એટલે હવે શરણું લે છે ઓલું.
તો એ જ્ઞાયક ખરેખર વાસ્તવિક જ્ઞાયક નથી એની પાસે. એ જ્ઞાનમાં એ જ્ઞાયક છે, એનું શરણ નથી એને. તો ભયથી બોલે છે એ. હવે ઓલો ભય લાગ્યો છે કે આ શરીરમાં રોગ આવી જશે, શરીરમાં કંઈક પ્રોબ્લેમ થઈ જશે, તો જ્ઞાયકનું શરણ નહીં લઈ તો મુશ્કેલી થઈ જશે. એ શું છે કે એ ભયવાળો જીવ છે, એને વાસ્તવિકપણે પ્રીતિ નથી લાગી અંદરની, એની ખરેખરી પ્રીતિ નથી જાય એની અંદરમાં. એટલે ભયથી ભય લાગ્યો છે એટલે એ બોલે છે. આ સ્વરૂપ એવું છે. આ બધું પ્રયોગ કરવાનો છે આપણે. આમાં તો બધું લખ્યું છે, આમાં બધું લખ્યું છે. કોઈ કે 6ઠી ગાથામાં આમ છે, 11મી ગાથામાં આમ છે, 320માં આમ છે, 13મીમાં આમ છે. પણ એ ગાથામાં એમ નથી, અહીંયા એવું છે. ગાથામાં એવું લખ્યું છે, એવું અહીંયા છે. અહીંયા છે ત્યારે લખાણું છે. અહીંયા નથી, અહીંયા કઈ લખાતું જ નથી. એટલે નિમિત્તાધીન દ્રષ્ટિ છૂટવીને બહુ પુરુષાર્થ માગે છે, સાધારણ વાત નથી. ખાલી શબ્દમાં ખ્યાલ આવી જાય કે આ ક્ષણિક ઉપાદાનથી થાય છે, નિમિત્ત નૈમિત્તિક સંબંધનું કાંઈ કામ જ નથી એમાં. એ સારી વાત છે, શબ્દ એવો આવે તોય સારું, એમાં ખોટું નથી. ભાષા ફરશે તો ભાવ ફરશે, પણ એ પોતાને સ્વતંત્ર ખબર પડે કે એની ભાષા ફરી છે, ભાવ ફરવા માંડ્યો છે કે ખાલી બોલવામાં આવે છે. એ પોતે પ્રયોગથી વિચાર કરવો પડે કે મારી સ્થિતિ શું છે, મારું જ્ઞાન ક્યાં કામ કરે છે, મારા તત્વમાં શું વર્તી રહ્યું છે, એમાં હું કેવી રીતે માની રહ્યો છું, એમ એણે પોતે વિચાર કરવો પડે. એમાં બાહ્ય સ્થૂળ દ્રષ્ટિથી જીવ અને પૂતગલનો અનાદિથી બંધ ચાલ્યો આવે છે, એવા અનાદિ બંધ પર્યાયની સમીપ જઈને એકપણે અનુભવ કરતા આ નવે તત્વો ભૂતાર્થ છે. એટલે કે છે એકત્વ બુદ્ધિ છે ત્યાં સુધી નવે તત્વનો જન્મ ચાલુ છે, સત્યાર્થ છે, ભૂતાર્થ છે. અને એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા પેલા એમ કે છે કે જીવ પૂતગલના અનાદિ બંધ પર્યાયની સમીપ જઈને એકપણે અનુભવ કરતા આ નવતત્વ ભૂતાર્થ છે. હવે જીવને પૂતગલ બેયને રાખ્યા, બેયને જોડ્યા, એકત્વ બુદ્ધિ કરી તો નવતત્વની ઉત્પત્તિ થઈ. હવે એમ કહે છે કે એક જીવદ્રવ્યના સ્વભાવની પૂતગલને બાદ કર્યું અને એક જીવદ્રવ્ય એના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા, એને જોતા, એને જ અવલંબતા, એને જ ખ્યાલમાં લેતા, એનું જ જ્ઞાન કરતા, એનું જ ભાન કરતા, એનું જ ધ્યાન કરતા, એવા એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપ જઈને એકપણે અનુભવ કરતા તેઓ એટલે કે નવે તત્વો અભૂતાર્થ અને અસત્યાર્થ છે. જ્યાં જીવ પોતાના જ્ઞાયક ભાવમાં સ્થિર થાય છે, જ્યાં એની પર્યાય આત્મા સાથે અનન્ય હતી એ અભેદ થઈને પરિણમી જાય છે, તો નવ તત્વોની ઉત્પત્તિ થતી નથી. એ ઉત્પત્તિ થતી નથી એનો અર્થ કે નવે તત્વો અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. તો કે એ નવે તત્વો ગયા ક્યાં હતા? એ હમણાં પૂર્વ પર્યાયમાં હતા. એ હવે ચાલ્યા ગયા એટલી વારમાં, એક સમયમાં. હમણાં પૂર્વ પર્યાયમાં તો નવે તત્વો મોજૂદ હતા. આ એક સમયમાં જ્યાં આત્માને જીવદ્રવ્યના સ્વભાવની સમીપ જઈને જ્યાં જોયું ત્યાં નવે તત્વ ગાયબ થઈ ગયા. તો કે પણ નવ તત્વની ઉત્પત્તિ જ બે દ્રવ્યના બે પર્યાયોને એકબીજાને નિમિત્ત નૈમિત્તિક સંબંધથી તમે જોવો ત્યારે જ્યાં નવ તત્વ દેખાય છે, ત્યારે જ જ્યાં ઉત્પન્ન થાય છે, ત્યારે જ એનો ઉદ્ભવ થાય છે, ત્યારે જ એ ખ્યાલમાં આવે છે. હવે એ બે દ્રવ્યને જ તમે જો ભિન્નતા જોઈ લ્યો, બે દ્રવ્યને જુદા જુદા જોઈ લ્યો અને એક દ્રવ્યને બીજા દ્રવ્ય સંબંધ નથી એમ જોઈ લ્યો, જીવને પૂતગલ પૃથક પૃથક છે એમ જોવો અને એ પૃથક પૃથક છે એમ જોઈ અને એકલા જીવ દ્રવ્યના સ્વભાવની સમીપ જાઓ, તમે એને અંદરમાં જોવો, એનું વલણ કરો, એની તરફ તમારા જ્ઞાનને લઈ જાઓ. જે જ્ઞાન એની સાથે અનન્ય હતું એ અનન્ય છે એમ ખ્યાલમાં લઈને આ જ હું છું એમ પરિણમો, તો નવ તત્વનો જન્મ જ થતો નથી. એને એમ કહેવાય કે નવ તત્વો અભૂતાર્થ ને અસત્યાર્થ છે. જ્ઞાની અજ્ઞાનીમાંથી જ્ઞાની થાય કેવી રીતે? આ નવ તત્વ ઉત્પન્ન થયા અને નવ તત્વ વિલીન થઈ જાય. સમય તો એક છે, આગળ પાછળ તો કાંઈ છે નહીં. એક જ સમયમાં આ કાર્ય થાય છે. પૂર્વ પર્યાયમાં બધું હોય છે અને વર્તમાન પર્યાયમાં
એ છૂટી જાય છે. પૂર્વ પર્યાયમાં એકત્વ બુદ્ધિ હોય છે અને વર્તમાન પર્યાયમાં એક સ્વભાવની સન્મુખ જાય તો એની સાથે એકત્વ થતાં એકત્વ બુદ્ધિ પૂતગલ સાથેની છૂટી જાય છે. બે દ્રવ્ય જીવ અને પૂતગલની એકબીજાની પર્યાય સાથે એકત્વ બુદ્ધિ અનાદિની ચાલે છે. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી. જ્યાં જ્ઞાન પ્રગટ થઈ જાય છે ત્યાં એકત્વ બુદ્ધિ છૂટી જાય છે. નવે તત્વો ભલે ઉત્પન્ન થતા પણ એકત્વ બુદ્ધિ છૂટી જાય છે. અહીંયા વલણ થઈ જાય છે એટલે ભાગલા પડી ગયા બે. દ્રષ્ટિ અહીંયા અભેદ થઈ ગઈ, જ્ઞાન અનન્ય થઈ ગયું, અભેદ થઈ ગયું એક અંશે, ચારિત્ર્ય અંશે અભેદ થઈ ગયું. અને બાકીનું જે વિકલ્પાત્મક ભાગ હતો એમાં નવે તત્વની ઉત્પત્તિઓ ચાલ્યા કરતી હોય ને અહીંયા જ્ઞાનમાં વ્યવહાર નહીં ઊભી થાય. એ વ્યવહાર નહીં આવા નવે તત્વો અત્યારે વર્તે છે. એ વ્યવહાર નહીં પણ જ્ઞાનીની વ્યવહાર નહીં પણ સમ્યક છે. અજ્ઞાનીની વ્યવહાર નહીં મિથ્યા છે. જ્ઞાનીની વ્યવહાર નહીં સમ્યક છે. એ વ્યવહાર નહીંમાં એવું જ્ઞાન વર્તે છે કે આ નવતત્વો આમ 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 વર્તી રહ્યા છે અને એની નિશ્ચય નહીં પરિણતિ રૂપે નાયક સાથે અનન્ય વર્તી રહી છે. હવે આવું અજ્ઞાનીમાંથી જ્ઞાની બને ત્યારે એની સ્થિતિ ઉત્પન્ન થાય છે. હવે એમાં એ અજ્ઞાની જ્ઞાની થાય કેવી રીતે? આપણો તો મૂળ વિષય એ ચાલે છે. આ બધું તો જ્ઞાનીનું પરિણામન આવું છે, અજ્ઞાનીનું પરિણામન આવું છે, એ તો ખ્યાલ છે બધાને. પણ હવે અજ્ઞાની જ્ઞાની થાય કેવી રીતે? મૂળ પ્રશ્ન તો એ છે. બધાય અજ્ઞાનીને જ્ઞાની થવું છે પણ હવે જ્ઞાની થવા માટેનો રસ્તો શું? ખાલી તમે એમ કહો કે અભેદ છો, જ્ઞાયક છો, ધ્રુવ છો, એનું શરણ લે, એમાં લવલીન થા, એમ જ્ઞાનને ત્યાં લઈ જા, તું શ્રદ્ધા તારી પાકી કર, એ બધું તો હોય જ. એ બધું ન હોય નહીં પણ એમાં અમારે પ્રયોગ કેવી રીતે કરવો? અમારે અમારા જ્ઞાનમાં જે ભેદ જ્ઞાન જે ચાલવું જોઈએ, આજે આવ્યું ને કે ભેદ વિજ્ઞાન જ સીધા સીધા એ કિલકેચરમ તસ્યો ભાવ તો બધા એ કિલકેચરમ. જેટલા અત્યાર સુધી સિદ્ધ થયા છે એ બધા ભેદ વિજ્ઞાનથી સિદ્ધ થયા છે. તો એ ભેદ વિજ્ઞાન કેવી રીતે કરવું અને એ ભેદ વિજ્ઞાન ક્યાં ચાલે અને એનો પ્રયોગ કેવી રીતે કરવો, મૂળ વિષય તો એ છે. અને એ બધું થાય છે જ્ઞાનમાં. એ બધું જ્ઞાનની એક સમયની પર્યાયમાં ચાલે છે. આ બાજુ નવતત્વનું પરિણમન છે, અહીંયા જ્ઞાન છે અને એ જ્ઞાન નાયક સાથે અનન્ય છે. જ્ઞાયક છે એ અખંડ અભેદ છે, આ જ્ઞાન છે એ એક એનો અંશ છે અને એ અંશમાં જાણવું થાય છે કે આવા નવે તત્વનું પરિણમન આ રીતે ચાલ્યા કરે છે. બરાબર? હવે એ જ્ઞાન પ્રત્યેક સમયે અજ્ઞાની ને જ્ઞાની બેયને પ્રગટ છે. બેયને પ્રગટ છે, એમાં કાંઈ ફરક નથી બેયના જ્ઞાનમાં. બેયનું જ્ઞાન એક સરખું પ્રગટ થાય છે. જેવું અજ્ઞાનીનું જ્ઞાન પ્રગટ થાય છે એવું જ જ્ઞાનીનું થાય છે અને જ્ઞાનીનું જેવું થાય છે એવું જ અજ્ઞાનીનું જ્ઞાન પ્રગટ થાય છે. પ્રગટ સરખું થાય છે. જ્ઞાનીને બે ભાગલા પ્રગટ થાય છે ત્યારે આમ થઈ જાય છે, પ્રગટ થતા આવે તો આમ ભાગલા થાય છે, પ્રગટ થતા આવે તો આમ ભાગલા થાય છે. અને અજ્ઞાનીને એક તરફી છે જ્ઞાન, એનું વલણ બહારમાં વર્તી રહ્યું છે. હવે બહારમાં વર્તી રહ્યું છે એટલે શું? ભાગલા થયા છે એટલે શું? હવે એનું આપણે સમજણ કરવી છે. મૂળ પ્રયોજન તો જ્ઞાનથી સિદ્ધિ થાય છે. જ્ઞાનનો જે પ્રત્યેક સમયે ઉત્પાદ થયો, બરાબર, તો એ જ્ઞાન તો જ્ઞાનનો સ્વભાવ છે. એ જ્ઞાનના સ્વભાવમાં તો કાંઈ દોષ નથી. એ અજ્ઞાન નથી થયું, એમાં દોષ નથી. એ સ્વભાવ છે, અંશ છે. એ અંશની બુદ્ધિ એ અજ્ઞાન છે, અંશ છે એ સ્વભાવ છે. અંશ મારો છે એમ માનવું એ અજ્ઞાન છે, એ મિથ્યા જ્ઞાન છે, એ મિથ્યાત્વ છે. અંશી હું છું એ સમ્યક જ્ઞાન છે, સમ્યક દર્શન છે. પણ અંશ છે એ પોતે અજ્ઞાન નથી. સમજાણું? અંશ તો દરેકને પ્રગટ થાય, એમાં અંશ છે એ અજ્ઞાન રૂપ નથી. અંશ મારો માનવો અને અંશી મારો ન માનવો તો એ મિથ્યા દર્શન થઈ ગયું. હવે એ જ્ઞાનનો અંશ તો પ્રત્યેક જીવને પ્રગટ થઈ ગયો, પ્રગટ થયા જ કરે. હવે એ જ્ઞાન આપણે તો ચર્ચા અહીંયા ઘણીવાર થાય છે પણ અલગ અલગ એંગલથી, અલગ અલગ શબ્દથી પણ ઘણીવાર વસ્તુ પકડાવા માંડે છે. હવે એ જ્ઞાન પ્રગટ થાય છે ને, આ વિષય હમણાં થોડો સોનગઢ લીધો હતો, 3-4 દિવસ થયેલું ત્યાં. હવે એ પ્રગટ જ્ઞાન થાય છે તો એ જ્ઞાન શું છે? એ જ્ઞાન બે ધર્મવાળું છે. કેવું? એમાં બે ધર્મ રહેલા છે જ્ઞાનમાં. બીજી બધી પર્યાયોમાં એક જ ધર્મ છે. બીજી બધી પર્યાયો છે એમાં એક ધર્મ રહેલો છે અને જ્ઞાનમાં એક વિશેષ જાણવાનો ધર્મ છે. જ્ઞાનમાં એક જણાવવાનો ધર્મય છે અને જ્ઞાનમાં એક જાણવાનો ધર્મય છે. એટલે કે જ્ઞાનમાં એક જ્ઞેયત્વ ધર્મ પણ છે
અને જ્ઞાનમાં એક જ્ઞાનત્વ ધર્મ પણ છે, અને બીજી બધી પર્યાયોમાં માત્ર જ્ઞેયત્વ ધર્મ છે, એટલે કે પ્રમેયત્વ ધર્મ છે, કે એ પોતાનું પ્રમેયત્વ ક્યાંક ને ક્યાંક પોતાનું પ્રદર્શિત કરે છે. એટલે કે પોતાની હાજરી છે. બધી પર્યાયો શું પ્રદર્શિત કરે છે કે મારી પણ હાજરી છે. જ્ઞાન ગુણ છે, એવી રીતે અસ્તિત્વ ગુણ છે, વસ્તુત્વ ગુણ છે, પ્રમેયત્વ ગુણ છે, એવી રીતે વીર્ય ગુણ છે, પ્રભુત્વ ગુણ છે, સર્વદર્શિત્વ શક્તિ છે, સર્વજ્ઞત્વ શક્તિ છે, અનંત શક્તિઓ છે, તો અનંત ગુણો છે. તો જ્ઞાન જેમ પોતે જાણવાનું કામ કરે છે, જ્ઞાન પોતે જ પોતાથી જણાવવાનું કામ કરે છે, એવી રીતે બીજા ગુણોની બધી પર્યાયો છે એ પણ પોતાનું અસ્તિત્વ રહેલું છે એવું ક્યાંક ને ક્યાંક પ્રદર્શિત કરે છે. કારણ કે એ ક્યાંય પ્રદર્શિત ન કરે તો ખબર પણ ન પડે કે આ બધી અનંત ગુણની અનંત પર્યાયો છે. આપણને ગુરુદેવે કીધું કે આત્મામાં અનંત ગુણ છે, અને એ અનંત ગુણની અનંત પર્યાયો પ્રત્યેક સમયે પ્રગટ હોય છે. એક ગુણની બે પર્યાય ક્યારેય પ્રગટ નથી હોતી. એક ગુણની એક સમયે એક પર્યાય પ્રગટ હોય, એમ અનંત ગુણની એક સમયે અનંત પર્યાય પ્રગટ હોય. એક ગુણની બે પર્યાય પ્રગટ ન હોય. શ્રદ્ધા ગુણ હોય તો એની એક જ પર્યાય પ્રગટ હોય, કાં મિથ્યાત્વ હોય ને કાં સમ્યક દર્શન હોય. મિથ્યાત્વ અને સમ્યક દર્શન બે સાથે ન હોય. જ્ઞાન ગુણ હોય તો એની એક પર્યાય પ્રગટ હોય, ચારિત્રની એક પર્યાય પ્રગટ હોય. એમ દરેક ગુણોની પર્યાયો જે પ્રગટ છે એ પ્રગટ પર્યાયો પોતે પ્રગટ છે, પોતે છે, પોતાનું પણ અસ્તિત્વ છે. આત્મામાં એક જ્ઞાનનું જ અસ્તિત્વ છે એમ નહીં, અમારું કંઈક છે એમાં, એમ એ પોતાની જાહેરાત, પોતાના અસ્તિત્વની જાહેરાત કરે છે. તો એ પોતાની અસ્તિત્વની જાહેરાત કેવી રીતે કરે કે ક્યાંક ને ક્યાંક એ પોતાની સ્થાપના કરે તો એનું અસ્તિત્વ છે એ ખબર પડે, નહીંતર તો એનું અસ્તિત્વ છે એ ખબર જ ન પડે. તો હવે એ પોતાનું અસ્તિત્વ ક્યાં પ્રદર્શિત કરે છે તો કે એ દરેક સમયે, જે સમયે અનંત પર્યાયો પ્રગટ થાય, અનંત ગુણની અનંત પર્યાયો, એ અનંત પર્યાયો પોતાનું અસ્તિત્વ છે ને આમ જ્ઞાનમાં પ્રદર્શિત કર્યા કરે છે. ક્યાં પ્રદર્શિત કર્યા કરે? જ્ઞાનમાં પ્રદર્શિત કર્યા જ કરે દરેક સમયે. દ્રવ્ય ગુણ પર્યાયની મર્યાદાની ચર્ચા ચાલે છે. કર્મનો વિષય આપણો પૂરો થઈ ગયો છે. પૂતગલનો વિષય અત્યારે ચાલતો નથી. અત્યારે અહીંયા જ્ઞાનનો વિષય ચાલે છે. આત્મા, એનું જ્ઞાન અને એની પર્યાયો, એટલો જ વિષય ચાલે છે. હવે ઓલો નિમિત્ત નૈમિત્તિક સંબંધ પર્યાય કર્મનો પૂતગલનો છૂટી ગયો, એની યારે સંબંધ નથી અત્યારે કાંઈ. આપણે એ બધું કેમ થાય છે એ પછી, પણ અત્યારે અહીંયા અંદરનો વિષય ચાલે છે. હવે એ પર્યાયો પોતાનું શું કરે છે? ક્યાંક ને ક્યાંક પોતાનું અસ્તિત્વ પ્રદર્શિત કરે છે. તો એ પ્રદર્શિત કરે છે એ શું છે? એનું પ્રમેયત્વ છે. દરેક પર્યાય પ્રમેયત્વ ગુણ છે ને એનો, તો પ્રમેયત્વ એ પ્રદર્શિત કર્યા કરે છે. હવે એ પ્રદર્શિત કરે છે ક્યાં? તો કે જ્ઞાનમાં પ્રદર્શિત કરે. કારણ કે જ્ઞાનમાં પ્રદર્શિત કરે, જ્ઞાન જાણવાનું કામ કરે તો જ ખબર પડે કે આ પર્યાયો આવી અહીંયા થઈ રહી છે. શ્રદ્ધામાં મિથ્યાત્વ ચાલે છે, ચારિત્રની વિપરીત પર્યાયમાં રાગ ચાલે છે, બીજી બધી અનંત પર્યાયો જ્યાં સુધી શ્રદ્ધા સમ્યક નથી થઈ ત્યાં સુધી બધી પર્યાયોમાં વિપરીતતા ચાલુ છે. બરાબર? આપણે બીજા અનંત ગુણના 21 ગુણ ગુરુદેવ કાઢ્યા એ વાત છોડી દઈએ, અત્યારે નથી લેતા આપણે. એ બધું છે, એ બધું ખ્યાલમાં છે. તો હવે એ પ્રદર્શિત પોતાનું કર્યું, તો હવે અહીંયા જ્ઞાનમાં શું થાય છે? એ સમયે કામ તો જ્ઞાનનું છે. આ પર્યાયો તો પોતાનું અસ્તિત્વ પ્રદર્શિત કરી દીધું. હવે એમાં જેમ પ્રદર્શિત કરવાનો એક ધર્મ છે, એમ જ્ઞાનમાં પણ એક પ્રદર્શિત કરવાનો ધર્મ છે. કારણ કે બધી પર્યાયોમાં હોય તો જ્ઞાનની પર્યાય છે ને, તો એમાંય પ્રદર્શિત કરવાનો ધર્મ હોવો જોઈએ. એનું અસ્તિત્વ એ ક્યાંક દેખાડે ને કે મારું અસ્તિત્વ છે. એમ શ્રદ્ધાએ દેખાડ્યું મારું અસ્તિત્વ, ચારિત્રએ દેખાડ્યું મારું અસ્તિત્વ, બીજી પર્યાયો દેખાડ્યું મારું અસ્તિત્વ. તો જ્ઞાને પોતાનું અસ્તિત્વ તો ક્યાંક બતાવે ને, ત્યારે જ ખબર પડે કે આ જ્ઞાનમાં પણ આવું જ્ઞેયત્વ પડ્યું છે. તો એ જ્ઞાન છે ને, એ જ્ઞાનમાં પોતાનું એક સ્વતંત્ર જ્ઞેયત્વ છે, અને એ જ્ઞાનમાં પોતાનો એક કોઈ ગુણની કોઈ પર્યાયમાં નથી એવો એક જાણવાનો સ્વભાવ પડ્યો છે. જ્ઞાનમાં એક જ ગુણ એવો છે જ્ઞાન, અને એક જ ગુણની એક જ પર્યાય એવી છે કે એમાં જાણવું પણ છે. બીજા કોઈ ગુણની કોઈ પર્યાયો જાણતી નથી. એ જ્ઞાન જાણે છે બધું. હવે એ જ્ઞાન જાણે છે તો જ્ઞાન જાણે પણ છે અને જ્ઞાન પોતે જણાય પણ છે. જેમ બીજી પર્યાયોમાં જણાવવાનો ધર્મ છે, એમ જ્ઞાનમાં પણ જણાવવાનો ધર્મ છે. હવે એ જણાવવાના ધર્મ સિવાય જ્ઞાનમાં એક બીજો ધર્મ રહેલો છે, જાણવાનો. એ એક એની વિશિષ્ટતા છે, એક એની એક ખાસિયત છે, એ ખૂબી છે. એ એકલી જ્ઞાનમાં છે.
એટલે જ જ્ઞાનને અસાધારણ સ્વભાવ કીધો, એટલે જ જ્ઞાનને લક્ષણ કીધું, એટલે જ જ્ઞાયકને કોઈ દિવસ છોડતું નથી એમ કીધું. બીજા કોઈ ગુણોની પર્યાયને અનન્ય ન કીધી, એક જ્ઞાનને જ અનન્ય કીધું કે ઉપયોગથી અનન્ય છે, જ્ઞાનથી અનન્ય છે, જ્ઞાન કથનચિત અભિન્ન છે, જ્ઞાન એકમેક છે. એ બધા શબ્દો જે આચાર્ય ભગવાને શાસ્ત્રોમાં મૂક્યા, એ શું કામ મૂક્યા કે એ વિશેષતાવાળો એક જ્ઞાન છે ને, એ ગુણ એવો છે કે એની પાસે એવી એક ટેકનિક છે, એની પાસે એવો એક જાણવાનો સ્વભાવ રહી ગયો છે. એ અંશમાં જાણવાનો સ્વભાવ રહી ગયો છે. અંશી તો જાણનાર છે, પણ અંશમાં પણ એક જાણવાનો સ્વભાવ રહી ગયો છે. અને એ અંશમાં પોતામાં જ પાછો પોતામાં જ એવો એક સ્વભાવ છે કે જણાવવાનો પણ સ્વભાવ રહી ગયો છે. જણાય પણ છે, જાણે પણ છે, જણાય પણ છે, જાણે પણ છે. હવે જણાય ને જાણે એવા વિભાગ નથી જ્ઞાનમાં, એવા વિભાગ નથી પડ્યા કે અહીંયા જણાય છે ને આ જાણે છે, આમ બે વિભાગ નથી. એ અખંડપણે છે. એવું જાણવું અને જણાવવું એવું આખું એક જ્ઞાનનું પોતાનું સ્વતંત્ર અખંડપણું રહી ગયું છે. એ અખંડપણું જે સમયે જાણવાનું કામ કરે એ જ સમયે એ જે જાણવાનું કામ, જે ક્રિયા ત્યાં ચાલે ત્યાં જ્ઞાનનું પોતાનું જ જણાવવું એમાં ચાલ્યા કરે. જ્ઞાન જે જાણવાનું કાર્ય કરે એમાં જ્ઞાનનું પોતાનું જ જ્ઞેયત્વ, એટલે કે જ્ઞાનનો પોતાનો જ જણાવવાનો સ્વભાવ છે, એ જ એમાં જણાયા કરે. જ્ઞાન જાણ્યા કરે અને જ્ઞાનનો જણાવવાનો સ્વભાવ જણાયા કરે. આ પ્રક્રિયા, આ ક્રિયા આવી રીતે અનાદિથી ચાલે છે. અનાદિથી આવી રીતે ચાલે છે. જ્ઞાનમાં જ્ઞાનનું જ્ઞેયત્વ પણ જ જણાય છે દરેક જીવને. બીજી પર્યાયો પોતાનું પ્રમેયત્વ પ્રદર્શિત કરે છે, છતાં એ પર્યાયોના પ્રમેયત્વને જ્ઞાન કદી જાણતું નથી. એ પર્યાયોના પ્રમેયત્વને જ્ઞાન કદી પણ જાણતું નથી. જ્ઞાન પોતાના પ્રમેયત્વ સ્વભાવને, એટલે કે પોતાના જ્ઞેયત્વ સ્વભાવને જ અનાદિથી જાણ્યા કરે છે. આ જ્ઞાનની એક વિશિષ્ટતા છે. જ્ઞાન પોતાનું ક્ષેત્ર છોડતું નથી. જ્ઞાન પોતાનું ક્ષેત્ર છોડીને બીજે ક્યાંય જાણવા જતું નથી. કે બીજા કોઈ પર્યાયો છે એ પણ પોતાનું ક્ષેત્ર છોડતા નથી. એ પોતાના ક્ષેત્રમાં રહીને જ પોતાની પ્રદર્શિતતા જ્ઞાનમાં કર્યા કરે છે. અને અહીંયા જ્ઞાન છે એ જ્ઞાન પોતાના ક્ષેત્રમાં રહીને પોતાના જ જ્ઞાનને એટલે જ્ઞેયત્વને જાણ્યા કરે છે. હવે તો ઓલું પ્રમેયત્વ અહીંયા પ્રદર્શિત થાય છે અને અહીંયા જ્ઞાન એના જ્ઞેયત્વને જાણે છે, તો આ પર્યાયમાં આમ થયું એ જ્ઞાનને ખબર કેવી રીતે પડે છે? હવે આ પ્રશ્ન આવે ને કે એના બેના ક્ષેત્રની યારે સંબંધ નથી એકબીજાને, છતાં એ એને ખ્યાલમાં કેવી રીતે આવી જાય છે કે અહીંયા આવું થયું ને અહીંયા આવું થયું, અહીંયા આમ થયું ને અહીંયા આમ થયું? એ સંબંધ કેવી રીતે ચાલે છે? એ અનાદિથી આમ ચાલે છે. અનાદિથી આવું સ્વતંત્રપણે ચાલતું હોવા છતાં, કોઈને એકબીજાને કાંઈ સંબંધ થયો ન હોવા છતાં અનાદિથી જીવ સંબંધ જોડીને ચાલ્યો છે. અનાદિથી એ સંબંધ જોડીને ચાલે છે ને, એનું નામ અજ્ઞાન છે. સંબંધ થતો નથી, સંબંધ થવાનોય નથી કોઈ દિવસ. સંબંધ થયો નથી, થતો નથી, થવાનો નથી. જ્ઞાનનું રૂપ કદી છોડવાનું નથી. બીજા ગુણોની પર્યાયોનું રૂપ કદી છોડવાની નથી. અને જ્ઞાયક તો અખંડ છે, એમાં તો પર્યાય જ નથી. એટલે એ તો પ્રશ્ન કાંઈ છે નહીં. એ તો અભેદ છે, અખંડ છે, શાશ્વત છે, ધ્રુવ છે, કુટસ્થ છે, અપરિણામી તત્વ છે. એ તો પરિણમતો જ નથી. એને પ્રમાણ અપેક્ષાએ પરિણમન કેવું હોય તો પણ જ્ઞાનરૂપ પરિણમે છે. બીજી પર્યાય રૂપ તો કદી પરિણમો નથી. એ પરિણમે છે તો પણ જ્ઞાનરૂપ જ પરિણમે છે. હવે આવી તો વસ્તુ સ્થિતિ અનાદિથી રહી ગઈ છે, છતાં અનાદિથી અજ્ઞાનની ઉત્પત્તિ થયા કરે છે. અને આવું હોવા છતાં જે જીવને ખ્યાલ આવી જાય છે એને સમ્યક જ્ઞાનની ઉત્પત્તિ થયા કરે છે. આ પ્રક્રિયામાં કાંઈ ફેરફાર થતો જ નથી. સમ્યક જ્ઞાનીને કે અજ્ઞાનીને કોઈને ફેરફાર નથી થતો. આમ જ ચાલે છે બધું પ્રકરણ અનાદિથી. અહીંયા જ્ઞાયક છે, અહીંયા જ્ઞાન છે, જ્ઞાનમાં જ્ઞાનત્વ છે અને જ્ઞાનમાં જ પોતાનું જ્ઞેયત્વ છે. અને બીજી બધી પર્યાયો પોતાનું જે કાંઈ પરિણમન છે એ પ્રદર્શિત અહીંયા જ્ઞાનમાં કર્યા કરે છે. આ વ્યવસ્થા અનાદિથી ચાલે છે અને આ જ વ્યવસ્થા અનંતકાળ સુધી ચાલવાની છે. એમાં કાંઈ ફેરફાર થવાનો નથી. વસ્તુનું સ્વરૂપ તો આવું જ છે. હવે પ્રશ્ન આવે છે અજ્ઞાનનો ને જ્ઞાનનો.
તો હવે આને કેમ અજ્ઞાની કહેવાય અને આને કેમ જ્ઞાની કહેવાય? આ કેમ અજ્ઞાની થઈ ગયો એક સમયમાં, અને બીજો જીવ એક સમયમાં જ્ઞાની કેવી રીતે થઈ ગયો? એ પ્રશ્ન આવે ને. આ તો સ્વભાવ છે, આ તો વ્યવસ્થા છે, સ્વરૂપ તો આવું જ છે, એમાં તો કાંઈ ફેરફાર કે પરિવર્તન થઈ શકે એવું જ નથી. હવે એમાં આપણને બધાને ખબર છે, ગુરુદેવ ખૂબ સ્પષ્ટીકરણ કરે છે કે માન્યતાનો દોષ છે, બોલો માનતો નથી ને આ માને છે. હવે એ વાત તો એમ જ છે, એમાં તો કાંઈ ફરક છે નથી. માનવા માંડે તો જ્ઞાની થઈ જાય, ન માનવા માંડે તો અજ્ઞાની રહે. એ વ્યાખ્યા તો આપણને બધાને ખ્યાલ છે. હવે એ માનતો કેમ નથી એ પ્રશ્ન છે. એ માનતો કેમ નથી? પણ એ નથી માનતો એટલે મિથ્યા દર્શન કહેવાય, એને માને તો એને સમ્યક દર્શન કહેવાય. તો એ કેમ નથી માનતો એ પ્રશ્ન થાય ને આપણને. એ માનતો ને હવે માનશે ક્યારે? તો પણ એ નથી માનતો એ તો ખ્યાલ આવી ગયો. હવે એ ક્યારે માનશે, કેવી રીતે માનશે, એની ભૂલ ક્યાં થઈ જાય છે, એની ભ્રમણા કેમ થઈ જાય છે આમાં એને? હવે થાય છે શું કે આ જ્ઞાનમાં ગુરુદેવના ઘણા વિષયોમાં, ઘણા પ્રવચનોમાં ઘણી વાત આવે. ક્યારેક જ્ઞેયાકાર જ્ઞાન હોય, જ્ઞેયાકાર જ્ઞાન થયું ને, આ જ્ઞેયત્વ છે એ જ્ઞેયત્વ શબ્દ આપણે વાપરો. જ્ઞેયાકાર જ્ઞાન કયો કે એને જ્ઞેયત્વ કયો કે એને પરપ્રકાશક જ્ઞાન કયો, આને જ્ઞાન કયો, સ્વપ્રકાશક કયો કે જ્ઞાનાકાર કયો, અને ઓલા જ્ઞેયત્વને જ્ઞેય કયો, જ્ઞેયત્વ કયો, પછી એને જ્ઞેયાકાર જ્ઞાન કયો કે પરપ્રકાશક કયો. છે બધું અખંડ. જ્ઞાનાકાર જ્ઞેયાકાર અખંડ છે, જ્ઞાન જ્ઞેય અખંડ છે, સ્વપર પ્રકાશક અખંડ છે, બધું અખંડ છે. પણ તમે ભેદ પાડીને સમજો એને. તો હવે ગુરુદેવના કેટલાય પ્રવચનોમાં ઘણી વાત આવે કે આ ઇન્દ્રિય જ્ઞાન થઈ ગયું એમ કે, પછી એમ કે જ્ઞેયાકાર જ્ઞાનનો એને આવિર્ભાવ કર્યો એમ કે, જ્ઞેયને મારું માનવા માંડ્યો એમ કે, એવા બધા શબ્દોથી વર્ણન આવે. હવે જ્ઞાન છે એમાં એ જ્ઞેયત્વ ધર્મ છે એ તો જ્ઞાન સાથે અખંડ રહેલો છે. પરપ્રકાશક ધર્મ છે એ પણ સ્વપ્રકાશક સાથે અખંડ રહેલો છે. જ્ઞેયાકાર જ્ઞાન છે એ પણ જ્ઞાનાકાર જ્ઞાન સાથે અખંડ રહેલું છે. એટલે તમે એને કાઢી તો શકશો નહીં, આપણે કાઢી તો શકી નહીં એને, એ તો અખંડપણે રહેલું છે. હવે એને જો તમે કાઢો તો ખંડ થઈ જાય જ્ઞાન. તો જ્ઞાન તો ખંડ થતું નથી, અખંડ રહે છે. જ્ઞાન ખંડ થઈ જાય તો એ ખંડ જ્ઞાન તો ઇન્દ્રિય જ્ઞાન થઈ ગયું. ખંડ થતું જ નથી પહેલાં તો જ્ઞાન, એ અખંડ જ રહે છે. સ્વપર પ્રકાશક એ અખંડ છે, જ્ઞાનત્વ જ્ઞેયત્વ અખંડ છે, જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકાર અખંડ છે. તો હવે એમાં એક ગુરુદેવે શબ્દ 15મી ગાથાનો વાપરો. 15મી ગાથામાં આચાર્ય ભગવાને એક બહુ સરસ વાત કરી છે કે જ્ઞેયાકાર જ્ઞાનનો અનાદિથી જીવ આવિર્ભાવ કરે છે અને જ્ઞાનાકાર જ્ઞાનનો અનાદિથી જીવ તિરોભાવ કરે છે. એટલે એ અજ્ઞાની રહી જાય છે. અને જ્ઞાનાકાર જ્ઞાનનો જે સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ કરે અને જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ કરે તો એ જ્ઞાની થઈ જાય છે. બરાબર? એ 15મી ગાથામાં આ વિષય આવ્યો છે. 15મી ગાથા સમ્યક જ્ઞાનની છે, 14મી સમ્યક દર્શનની છે. તો હવે અત્યારે આપણે જ્ઞાનની ચર્ચા ચાલે છે, દર્શનની નથી લેતા સરકાર. હવે એ જ્ઞેયાકાર જ્ઞાનનો આવિર્ભાવ અને તિરોભાવ એટલે શું ખરેખર? આવિર્ભાવ અને તિરોભાવ કહેવાય કોને ખરેખર? અને એમાં શું પ્રક્રિયા પજે છે આવિર્ભાવ તિરોભાવમાં? કારણ કે જ્ઞેયાકાર જ્ઞાન એ અનાદિ અનંત છે, એને તમે કાઢી તો શકતા જ નથી. તો કે તિરોભાવ કરો તમે, તો કે એ જ્ઞેયાકાર જ્ઞાનને પાછું ક્યારેક ઇન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે છે. ઘણી જગ્યાએ ઇન્દ્રિય જ્ઞાન કીધું એને, તો એ તિરોભાવ કર્યો. તો હવે એને ઇન્દ્રિય જ્ઞાન કીધું તો જ્ઞેયાકાર જ્ઞાન તો કેવળ જ્ઞાનમાંય છે. તો હવે કેવળ જ્ઞાનમાં ઇન્દ્રિય જ્ઞાન તો નથી, તો પછી એને ઇન્દ્રિય જ્ઞાન કેવી રીતે કહેવું? તો એ કેવળ જ્ઞાનમાં રહેવું જોઈએ. આ બધા જે વિચારતા હોય એને આવા પ્રશ્ન હોય. આ તો હું તો ખોલીને કહું છું, એટલે આપણા જ્ઞાનમાં એવો વિષય આવે ત્યારે આ સમજણ આવી જાય. આપણે એમ વિચારી કે ભાઈ જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ એટલે ઇન્દ્રિય જ્ઞાનનો તિરોભાવ અને અતિન્દ્રિય જ્ઞાનનો આવિર્ભાવ. તો હું પ્રશ્ન કરું છું કે જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ તમે કર્યો, એમાં જો તમે ઇન્દ્રિય જ્ઞાન લ્યો, એક વિચાર કરવામાં લ્યો કે ઇન્દ્રિય જ્ઞાન લીધું તમે, તો ઇન્દ્રિય જ્ઞાનનો તિરોભાવ કર્યો, તો હું એમ કહું છું કે એ જ્ઞેયાકાર જ્ઞાન તો પાછું કેવળ જ્ઞાનમાં એ જ્ઞેયાકાર જ્ઞાન તો છે. હવે કેવળ જ્ઞાનમાં ઇન્દ્રિય જ્ઞાન તો છે નહીં, તો ત્યાં પછી તિરોભાવ આવિર્ભાવ કેવી રીતે લગાવવું આપણે? આ એક પ્રશ્ન છે મોટો.
એમાં ભૂલ થવાનો સંભવ છે. સ્પષ્ટીકરણ જ્ઞાનીઓએ ઘણું કર્યું છે, ગુરુદેવે ભાઈએ બહુ સ્પષ્ટીકરણ કર્યું છે, પણ આપણી માન્યતામાં અમુક વાત એ રીતે આપણને ખ્યાલમાં નથી આવતી. એટલે શું થાય છે કે આપણી એકાંત પક્ષવાળી માન્યતા એવી થઈ જાય છે ને, ભૂલ થઈ જાય છે એમાં. અને વિષય જ્ઞાનના વિષયમાં જ ભૂલ થાય છે. શ્રદ્ધાના વિષયમાં તો આમ ચોખ્ખું છે, દ્રવ્યમાં પર્યાય જ નથી, એવું ત્રિકાળી દ્રવ્ય છે તે હું છું, એનું નામ શ્રદ્ધા. એનાથી વિશેષ બીજો કાંઈ એમાં પ્રયત્ન નથી, વિચારે કાંઈ કરવાનો નથી. જો એ બધા આ ભેદભંગને છોડી દઈએ, આ ભેદભંગ કાંઈ મારામાં છે જ નહીં ને હું એકલો અખંડ દ્રવ્ય છું, એકલું શાશ્વત છું, એકલું ત્રિકાળ છું, એકલો અપરિણામી પદાર્થ છું, એમ શ્રદ્ધા કરે તો પણ અનુભવ થઈ જાય છે. પણ પૂર્વે એને આવો નિર્ણય આવી ગયો હોય, જ્ઞાનમાં ન આવ્યો હોય એમ ન હોય. જ્ઞાનની સ્પષ્ટતા બહુ જરૂરી છે, એટલે આપણે એને ખોલીને વિચાર કરીએ છીએ. તો એ જ્ઞેયાકાર જ્ઞાન તમને આગળ જતા નડે. જો તમે એમ કહો કે આ ઇન્દ્રિય જ્ઞાન જ થઈ ગયું છે અને જ્ઞેયાકાર જ્ઞાનનો ઇન્દ્રિય જ્ઞાનનો તમે અભાવ કરી નાખો, કે જ્ઞેયાકાર છે ઇન્દ્રિય જ્ઞાન છે, ઇન્દ્રિય જ્ઞાનનો તો કેવળ જ્ઞાન થાય ત્યારે અભાવ થાય, તો જ્ઞેયાકાર જ્ઞાન ચાલ્યું જાય. તો જ્ઞેયાકાર જ્ઞાન ચાલ્યું જાય તો કેવળ જ્ઞાનમાં લોકાલોકની સિદ્ધિ ન થાય. તો કેવળ જ્ઞાનમાં લોકાલોકની સિદ્ધિ જ્ઞેયાકાર જ્ઞાન થતું જ ન હોય તો થાય કેવી રીતે? લોકાલોકનું જ્ઞાન તો જ્ઞેયાકાર જ્ઞાનમાં વર્તે છે, તો એ ન થાય. તો એ પાછો એમાં ખલેલ આવે, આપણા નિર્ણયમાં ખલેલ આવે. નિર્ણયમાં ખલેલ ન આવવી જોઈએ ક્યાંય. એકદમ કેવડી ભગવાનથી તમારે બધું જ્ઞાનને મેળવવું, તમારા જ્ઞાનને. જો કેવડી ભગવાન આરે આ જ્ઞાન તમે વિચાર કરતા હો, નિર્ણયમાં લેતા હોય, મળી જાય ને, ત્યારે તમારે સમજી જવું કે હવે આપણું જ્ઞાન છે ને એ એકદમ ચોખ્ખું નિર્ણયવાળું થઈ ગયું અને હવે ક્યાંય અટક નહીં આવે. હવે સીધું જ્યાં શ્રદ્ધાન સમ્યક થયું ને, બસ સીધું કેવળ જ્ઞાન જ આવવાનું છે, વચ્ચેના વિભાગ તો જોવા જ નહીં. કેવળ જ્ઞાન જ આવશે સીધું. એમ જ જેને આવો નિર્ણય થાય યથાર્થ, અને એ યથાર્થ નિર્ણયપૂર્વક આવું શ્રદ્ધાન થઈ જાય, એને સીધું કેવળ જ્ઞાન જ આવે, એને વાર જ નથી લાગતી. પછી એ નિર્ણયની ખૂબી છે, એ નિર્ણયની કમાલ છે. અને એ નિર્ણય કેવી રીતે કરવો, બધાને એમ થાય કે આ જ્યારે આવી વાત આવે ને ત્યાં જ આપણો ટાઈમ પૂરો થઈ જાય છે, એટલે અધૂરી રહી જાય છે વાત. પણ આપણે આવતા રવિવારે એ જ વાત ચાલુ કરશું. આ બહુ અગત્યનો માર્મિક પોઈન્ટ છે. અહીંયાથી જો એનું જ્ઞાન બરાબર જો કામ કરવા માંડે ને, તો એ જ્ઞાનનો સ્વભાવ જો એને વ્યવસ્થિત ખ્યાલમાં આવી ગયો, તો એની માન્યતા જે થઈ એ થઈ, કદી ફરશે નહીં. આપણે તો ગુરુદેવ કહે છે અપ્રતિહત જ છે, કોઈ પડવાના છે જ નહીં ભાઈમાં. પછી એ તો સીધા સયોપસમમાંથી સાહિક જ લેવાના, આટલું જોડણી સાહિકવાળું સયોપસમ છે, આપ જેને થાય એમ. તો એટલે આ જ્ઞાનનો જે સ્વભાવ છે, અને જ્ઞાનમાં જ્ઞાનત્વ ને જ્ઞેયત્વ કેવી રીતે રહેલા છે, જ્ઞાનમાં સ્વપર પ્રકાશકપણું કેવી રીતે રહેલું છે, જ્ઞાનમાં જ્ઞાનાકાર જ્ઞેયાકાર કેવી રીતે રહેલા છે, એ આપણે સ્વપર પ્રકાશકની ચર્ચા કરતા ત્યારે લીધું હતું. પણ ત્યારે આ વિષય આ રીતે નથી લીધો આપણે. અત્યારે આ વિષય જે લેવાનું પ્રયોજન છે એ ઇન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય જ્ઞાન, જ્ઞાનાકાર જ્ઞાન, જ્ઞેયાકાર જ્ઞાન, જ્ઞાનત્વ જ્ઞેયત્વ અને સ્વપર પ્રકાશક, એ બધું એકાર્થ છે. એમાં કાંઈ ફરક છે કે એમાં નિર્ણયમાં કેવી રીતે આપણે વિચારધારા આપણી કેળવવી અંદરથી? કારણ કે આમાં બહુ નિર્ણયની બહુ અગત્યતા છે. જો એકાંતે તમે પરપ્રકાશકને ઇન્દ્રિય જ્ઞાન જ કહી દો, તો પરપ્રકાશક તો સ્વપર પ્રકાશક તો અનાદિ અનંત છે, તો ઇન્દ્રિય જ્ઞાન તો નીકળી જાય છે, તો પરપ્રકાશક પણ નીકળી જશે. તો એવું તો છે નહીં. એકાંતે જ્ઞાન સ્વપ્રકાશક નથી, એકાંતે જ્ઞાન પરપ્રકાશક નથી. સ્વપર પ્રકાશક સ્વભાવ છે, સ્વપર પ્રકાશક છે સ્વપ્રકાશક, પણ એ સ્વપર પ્રકાશક એનો સ્વભાવ અનાદિ અનંત છે, એ છૂટવાનો નથી ક્યારેય. તો એ વિષય કેવી રીતે, એ બહુ ઇમ્પોર્ટન્ટ વિષય, બહુ અગત્યનો વિષય છે. ગુરુદેવે આમાં સ્પષ્ટીકરણ કર્યું છે, પણ આપણે એને વિશેષપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણા સયોપસમ અનુસાર આપણને જેટલું ખ્યાલમાં આવે છે એટલો આપણે સમજવાનો પ્રયત્ન કરશું. આવો નિર્ણય કરી અને સર્વભવી જીવો મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એ મંગલ.